તમે તો બધા સત્સંગી છો, બધા જાણો છો. સારાનો સંગ, સારાની સાથે બેસવું, શાસ્ત્રોની વાતો સાંભળી પોતાના જીવનને સુધારવું, એનું નામ સત્સંગ. કારણ કે આ છેલ્લો અવતાર છે માનવનો. માણસનો વારે વારે અવતાર નથી મળતો. તમને કોઈ કહે તો માનશો નહીં હો. આજકાલ ઘણા એવા લોકો બોલે માણસ થાય, બાઈ થાય, એવું નથી હો. કારણ કે રામાયણમાં રામ, હા સુજાનજીભાઈ બેઠા છે, હા મને પહેલા કથા કરાવનાર એ તાળીથી વધાવે ને. તારે એક નાની એવી દુકાન હતી, હા છતાં પણ ટાઈમ કાઢીને મારી પાછળ ફરતા અશોકભાઈ. આ તો ભગવાનની દયા છે, પણ લોભીઓ બહુ થઈ ગયો જ્યારથી આવ્યું ત્યાંથી. પહેલા બહુ વાપરતા હો. હું આની બધે મજાક આજ કરું, પણ એને કાંઈ નહીં હો. આવા હસમુખા માણસો હોય ને આનંદ આવે ભાઈ. સુજાનજીભાઈ તાળીથી વધાવો. ના છોકરા હતા ના, દુકાને બેસવાનું, મને ક્યાંય મારે જવું તો મને લઈ જવાનું. અને તપસી બાબા ત્યારે હતા, રોજ મને લઈ જવાનું. અને મારી કાંઈ કથા તેના ઘરે ઉતારો. આજ બી એના ઘરે જ મારું હોય. આ તો સાવું છું. ઈશ્વરે એને ખૂબ આપ્યું છે અને સારા કામમાં વાપરે છે. તપસી બાપુની દયા છે. જેના પર ભગવાનની કૃપા હોય ને એ જ આવું કરી શકે. બાકી પાર્ટી કરવી, મહેફલો કરવી બધા કરો, પણ આ જે ભગવાનની કૃપા હોય ને એ જ આ કરી શકે. કારણ કે લક્ષ્મી બે પ્રકારની હોય છે. એક લક્ષ્મી ધર્મ કરાવે, દાન કરાવે, પુણ્ય કરાવે, સારા માર્ગે વપરાવે. એક અલક્ષ્મી હોય, દવાખાને લઈ જાય, અવળા રસ્તે વપરાવે, ઊંધા રસ્તે ચડાવી દે. લક્ષ્મી હોય છે એ ભગવતી ગરુડ પર બેસીને આવે, આપણા તે સારા કામ કરાવે. અલક્ષ્મી ઉલ્લુ પર બેસીને આવે, ઊંધે રસ્તે ચડાવી દે, બે ફોર્મ બનાવી દે, ફાર્મમાં બે ફોર્મ થઈ જાય. અલક્ષ્મી આ કરે. લક્ષ્મી છે સારા કામ કરાવે. અને તુલસીદાસજી તો મારા ત્યાં સુધી કહે છે, સુત દારા ને લક્ષ્મી, લક્ષ્મી નહીં અલક્ષ્મી, સુત દારા અલક્ષ્મી પાપીઓના ઘરમાં પણ હોય. હરિકથા ને સત્સંગ તુલસી દુર્લભ હોય. આપણા જીવનમાં બહુ કૃપા હોય ત્યારે કોઈ સંતોનો સંગ મળે અને કાં તો ભગવાનની કથા સાંભળવા મળે. આ બે દુર્લભ છે, એટલે બહુ મોંઘી વસ્તુ છે. પણ આપણે એની કદર નહીં કરી, કારણ કે આપણા ભારતમાં સાધુ સંતો બહુ છે ને. આની કદર વિદેશમાં બહુ છે. વિદેશમાં એટલા યુવાનો ભેગા થાય કથા સાંભળવા. આવો સત્સંગનો આપણે 3 કલાકનો રસ્તો કાપી. આપણે કોઈ બાજુમાં ન રહેતા હોય, એક લાઈનમાં 3 હિન્દુ તમને ન મળે. એક ગોરા હોય, એક આફ્રિકન હોય, એક હિન્દુ હોય. ક્યાં લેસ્ટર, ક્યાં બોલ્ટન, ક્યાં પેસ્ટન, ક્યાં ક્રોલી, ક્યાં વેમલી, ક્યાં હેરો, ક્યાં હુલન્ટન. પણ ખબર પડે શિપ્રાગીરી બાપુ આવ્યા એટલે 3 કલાકથી લોકો દોડીને આવે. સાહેબ યુવાન જાજા, ત્યાં ગઈડા ઓછા નીકળે રાતમાં બહાર. યુવાન બહુ અને રસ એવી વાતો કરીને તો રોવા લાગી જાય. અને આપણે કહીએ કે બાપુ ફેંક્યા જ કરે છે. કારણ કે મફતમાં કદર નથી કરતો ને. આ દેશનો નિયમ છે. અહીં કેટલા મહાપુરુષો થઈ ગયા, પહેલા કદર ન કરી. હવે બજરંગ બાપાની બધા આપણે પૂજા કરીએ. જ્યારે બાપા હતા એ જ બાપા અત્યારે છે. કારણ કે સંતો શરીર બદલે છે, આપણી જોડે મરતા નથી. કોઈ દિન ન કહેતા ફલાણા બાપુ મરી ગયા કે મારા ગુરુ મરી ગયા, ને તો પાપ લાગશે. સંતો ભૂતકાળે નથી થતા અને મૃત્યુ બી નથી હોતી. આપણે સંસારી છીએ, આપણે મરીએ છીએ. સંતો મરતા નથી. સંતો પ્રાણ છોડે, દેહ છોડે, બ્રહ્મલીન થાય, સમાધિસ્થી થાય, ભગવાનમાં સમાઈ જાય. ત્યારે આપણે કોઈને પૂછે શું થયું? મારા બાપા મરી ગયા. કોઈ એમ કીધું મારા બાપા બ્રહ્મલીન થયા? સંતોને ના કહી શકો તમે મરી ગયા. તો બજરંગદાસ બાપા જેવા, જલારામ બાપા, આપો ગીગો, પાળિયા દોનર બાપુ, આ બધા મહાપુરુષો થયા. પણ એ હતા ત્યારે એટલું આપણે એનું માન ન કર્યું. અત્યારે જો રાત દિવસ માળો લાગવો જોઈએ. જાગૃતિ ખૂબ આવી છે. એ ટાઈમે જ્યારે હતા ત્યારે રામકૃષ્ણ પરમહંસ હતા, કોઈ ન જાણ. વિવેકાનંદ કોઈ એટલો બધો પ્રભાવ નહોતો. એને ધર્મનો પ્રચાર કર્યો દુઃખ ઉઠાવીને. આપણા દેશમાં સારા નેતાઓની આપણે ક્યાં કદર કરી? ક્યારે કરીશ? આપણે આલુ મોંઘા થઈ જાય, ટમેટા મોંઘા થઈ જાય, પેટ્રોલ મોંઘા થઈ જાય, આપણે રાડ્યું નાખીએ. આપણા મોબાઈલના ચાર્જિંગ કેટલા ભરીએ, હોટલોમાં ખાઈ, એને મોંઘવારી આપણે નડે? કોઈક સારો માણસ, કોઈ પત્રકાર હોય, સારા ડોક્ટર હોય, સારા પોલીસ વાળા હોય, સારા કોઈ દેશભક્ત, તેની કદર કરવી જોઈએ. આ ક્રાંતિકારી વીરોએ દેશ માટે શું નથી કર્યું? યાદ કરે છે કોઈ? મારા ગુરુદેવ ડોંગરેજી બાપાએ ક્યાંય રૂપિયો લીધો નહીં સાહેબ. 1200 કથા કરી, 5-5 લાખ માણસો ભેગા થતા હતા. જેને ડોંગરેજી બાપાને જોઈને પૂછો, એટલો રૂપિયો ભેગો કરીને આપતા, ક્યાંય એને આશ્રમ ન બનાવ્યો. કોઈ યાદ કરે છે?
પછી ખબર પડ્યા ગંગાબાઈ પાનબાઈ હતા ત્યારે કેટલા જણા એને ઓળખ્યા હશે. આજે આપણે ભજન ગાઈએ, સારી વાત છે. જેટલા સંતો થયા ભણેલા નહોતા આપણી જોડે, આજે ભણેલાને એના ભજનો ગાઈને વાંચીને ગાવા પડે. આ સંતો મહાપુરુષોનું ભજન. તો મારી પ્રાર્થના છે, કોઈ સારા માણસો એના હાથ ખેંચજો, ટાંગા નહીં, પગ ન ખેંચીને પાછો પાડતા ને આગળ લાવો. કોઈ સારા પત્રકાર હોય, સારા ડોક્ટર હોય, સારા પોલીસ હોય, સારા નેતા હોય, એનું સારું બોલો, ખરાબ નહીં. આપણે જ આપણા ધર્મની ખોદણી કરશું તો આપણને કોણ બચાવશે? હિન્દુ કોઈ ધર્મ નથી, હિન્દુ કોઈ શાસ્ત્રોમાં શબ્દ નથી. એકતાનું નામ હિન્દુ, તમે એક બની જાઓ. આપણે બધા સનાતની છીએ, સનાતન ધર્મને માનીએ, અને આ જગતમાં ધર્મ એક જ છે. બીજા કોઈ ધર્મની તમે જય નહીં બોલી શકો, બોલશે નહીં, અને એ બોલે તમે નહીં બોલો. એક જ ધર્મ છે, સત્ય સનાતન ધર્મ કી જય. બીજો કોઈ ધર્મ નથી, એક જ સત્ય છે, સનાતન છે, આદિ અંતરહિત છે. આ સનાતન ધર્મની કોઈ તારીખ નથી, બાકી બધા ધર્મોની તારીખ છે. આની કોઈ તારીખ નથી, કોઈ બતાવી ન શકે કે આ બ્રહ્માએ ચલાવ્યો, વિષ્ણુએ ચલાવ્યો, શિવજીએ ચલાવ્યો, રામે ચલાવ્યો, કૃષ્ણ ચલાવ્યો. નહીં, આ ધર્મ આદિ અનાદિ છે. ભગવાન રામ બનીને આવ્યા પરમાત્મા તો ધર્મ કે સાથ ચાલ્યા. ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ પ્રભુ માનવનું રૂપ લઈને આવ્યા, ધર્મની સાથે ચાલ્યા. ધર્મને ન ચલાવ્યો, પોતે ધર્મ સાથે ચાલ્યા. ત્યારે આપણે શું કરીએ છીએ? ધર્મને ચલાવવા માંગીએ છીએ. ધર્મ ચાલતો નથી, આપણે ચાલવું પડે છે. અધર્મ ચાલે છે, પાપ ચાલે છે, ધર્મ નથી ચાલતો. આ રામ બોલે સનાતન જેવો કોઈ ધર્મ નથી. અને એ જ રામ કૃષ્ણ બનીને આવ્યા તો કીધું કે તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે, પણ જો તમે ધર્મની રક્ષા નહીં કરો તો ધર્મ તમારી રક્ષા નહીં કરે. તમે તમારા ધર્મની ખોદણી કરશો, તમે તમારા મંદિરોની ખોદણી કરશો, તમે તમારા સંતોની ખોદણી કરશો તો પછી તમારી કોણ રક્ષા કરશે? બીજાના ધર્મવાળા લોકો પોતાના ધર્મ માટે કઈ ખોદણી કરે છે? બીજાના ધર્મનું નામ લે મારી નાખે છે કે નહીં? મારી નાખે છે કે નહીં? હા તો બોલો, તમે તમારા ધર્મ માટે શું કરો છો? હું તમને ભડકાવા નથી આવ્યો, ઝઘડવા આવ્યો છું. હવ ને હવના ધર્મ વાલા હોય, તમને તમારો ધર્મ વાલો હોય. અને ભગવાન કહે છે તમને તમારો ધર્મ જ બચાવશે. જો જે લોકો ધર્મને માને છે એની ધર્મ રક્ષા કરે છે કે નહીં? આપણે કાંઈ નથી કરી શકતા. એમ તમે તમારા ધર્મની રક્ષા કરો, બીજામાંથી કંઈક ગુણ લ્યો. એ પોતાના ધર્મસ્થાનમાં દિવસમાં 5 વાર જાય, આપણે આપણા મંદિરમાં કેટલી વાર જાય? તમારે આત્માને પૂછો. હું કોઈની વાહવા કરવા નથી કહેતો, હું મારા ધર્મને જ માનું, મારા સનાતન ધર્મનું તમને સંભળાવું છું. મને મારો ધર્મ બહુ વાલો, હું કોઈના ધર્મમાં વિરોધમાં બોલતો નથી અને મારા ધર્મનું ખોદણી નથી કરતો, તમને યાદ અપાવું છું. આપણા ધર્મમાં તો લખ્યું છે કે તમારા ધર્મની, તમારા સાધુ સંતોની, તમારા ભગવાનની, તમારા શાસ્ત્રોની કોઈ નિંદા કરીને જીભાન ખેંચી લો. આવું તમે ક્યાંય વાંચ્યું, ક્યાંય સાંભળ્યું? આવું મને લખ્યું છે રામાયણમાં. રામાયણ વાંચજો. પોતાના પિતાને કહી દીધું તમારું માથું બકરાનું થઈ જશે. તમે ધર્મની નિંદા કરી, તમે સંતોની નિંદા કરી, તમે ભગવાનની નિંદા કરી, તમારું માથું બકરાનું થશે. બધાને હામું જોવા લાગ્યા તો માયા બધાને બોલી તમે બધા હામું શું જુઓ છો, તમને બધાને દંડ મળશે. પેલા કે પણ અમે ક્યાં કાંઈ બોલ્યા છીએ? ઘણા નથી કહેતા અમે તો ખાલી ઊભા હતા, પણ સાંભળતો તો કે નહીં. જેણે સાંભળી છે, જેણે કરી છે એને તો ગૌ હત્યાનું પાપ છે, પણ જે સાંભળશે એને ગૌ હત્યાનું પાપ લાગશે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે ગૌ હત્યા જેવું કોઈ પાપ નથી. ગૌ હત્યા જેવું આ જગતમાં કોઈ પાપ નથી. આવું ભગવતી બોલી જગદંબા. પણ આપણે કોઈ મગજમાં લઈએ છીએ? તમે સત્સંગમાં બેઠા છો તો આ સત્ય છે સબ, એને થોડું વિચારજો. ભગવાન કૃષ્ણ કહે છે બીજાના ધર્મની નિંદા બી ન કરો, પણ તમારો ધર્મ બી ન છોડો. બીજાનો ગમે એટલો સારો ધર્મને પ્રણામ કરો, પણ તમારા ધર્મ જેવો કોઈ ધર્મ નથી. તમારો ધર્મ બીજાનો, તમારો ધર્મ છોડીને બીજાનો ધર્મ અપનાવશો તો તમારો ધર્મ જ તમને મારી નાખશે. આવું કૃષ્ણ ગીતામાં બોલ્યા છે. બીજાના ધર્મની નિંદા બી ન કરો અને તમારા ધર્મને છોડો. ધર્મે રક્ષતો રક્ષતા. તમે તમારા ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. આપણા ધર્મમાં મરવું પણ મંગલકારી છે, બીજાના ધર્મમાં મરવું
એ ભયદાયક છે. આવું કૃષ્ણ બોલ્યા. ગીતા વાંચ્યો સવારે ઊભા થઈને. બીજું, એ અર્જુન, સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ નથી. આપણે સનાતની છીએ. મેં તમને બધાય ભગવાનની કીર્તન ખવડાવ્યું ને, બધાયનું આવી ગયું. અમને કોઈ તકલીફ. તમે કહો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ કહેશું. તમે કહો જય નમો નારાયણ, નમો નારાયણ કહેશું. તમે કહો અમને જય શ્રીરામ, જય શ્રી કૃષ્ણ કહેશું. જય શ્રીરામ તમે કયો એમ, કારણ કે ભગવાન એક જ છે. તમારા માટે કદાચ અલગ હશે. ભગવાન એક જ છે. ભગવાન એક જ હોય. ગુરુ એક જ હોય. ધર્મ એક જ હોય. માં એક જ હોય. ગંગા એક જ હોય. ગંગા બે ન હોય. માં બે ન હોય. બાપ બે હોય. માં બે ન હોય. માં એક જ હોય. કહેવાનો ભાવ, સૌને પોતપોતાનો ધર્મ વાલો હોય. તમે તમારા ધર્મને ચાહો, જે તમારા ધર્મ પ્રમાણે. પૈસો કમાવો કોઈ પાપ નથી. ખૂબ રૂપિયા કમાવો, ખૂબ બંગલા બનાવો, ખૂબ ગાડીઓ સારી સારી લો, સારા સારા કપડાં પહેરો, ખૂબ સારું ખાઓ. શરત એ છે કે તમારા ધર્મને છોડશો નહીં. પૈસા પાછળ તમારા ધર્મને છોડશો નહીં. રૂપિયા કમાવું પાપ નથી, પણ પૈસા પાછળ ભગવાનને ભૂલી જાઓ, ધર્મને ભૂલી જાઓ, આનાથી મોટું કોઈ પાપ બી નથી. આવું ભગવાન શંકર કહે છે. સનાતન ધર્મ જેવો કોઈ ધર્મ નથી સાહેબ. આપણો ધર્મ બહુ સરળ છે. આપણા ધર્મમાં ગાવાનું, હસવાનું, બોલવાનું, નાચવાનું ગાઓ. બીજા ધર્મમાં એટલી બધી મર્યાદાઓ છે, આટલી બધી ખુલતો જીવન નથી બધાનું. આપણા ધર્મમાં હસી શકાય, બોલી શકાય, નાચી શકાય, ગાઈ શકાય, ઊભું થઈને ઘેર જવો જઈ શકાય. બીજા ધર્મમાં તમે ઊભા થઈને ઘેર ના જઈ, બહાર ના નીકળી શકો ત્યાં સુધી એનો સમય પૂરો ન થાય. એની મર્યાદા હોય છે. તમે તાળી ન વગાડી શકો, હસી ન શકો. ત્યારે આપણો ધર્મ કેટલો મહાન. તમે હસી શકો, તાળી પાડી શકો, ઊભા થઈને જવું તો જઈ શકો, બેહવું તો બેહી શકો. બીજામાં આવું, બીજા ધર્મમાં બહુ કાનૂન સુસ્ત છે, મર્યાદા છે. આપણી જોડે રમણ ભમણ નથી. આપણો ધર્મ એટલો બધો છે, મહાન છે, પણ એને આપણે જાણી નહીં શક્યા. ધર્મની વાતો કરીએ છીએ, સારી દુનિયા કરે છે, મોટા મોટા વિદ્વાનો ધર્મ પર બોલે છે, પણ ચાલતું કોઈ નથી. 500 વર્ષ પહેલા તુલસીદાસજીએ લખ્યું છે કે કલયુગમાં લોકો ધર્મની વાતો કરશે, પણ ધર્મને સાથ કોઈ ચાલશે નહીં. ધર્મને કોઈ માનશે નહીં. ધર્મને કોઈ જાણશે નહીં. લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા ને, તો સીતાજી બેઠા બેઠા કહેતા હતા, કંઈક વાત કરો ને, થોડી દેર ટાઈમ પસાર કરીએ. કેમ કે તમે સતયુગના બધા માણસોની વાતો કરી, ત્રેતાયુગના માણસોની વાત કરી, દ્વાપરના યુગની વાત કરી, કળયુગના લોકોની વાતો કરો ને. કળયુગમાં ધર્મ કેવો હશે, માણા કેવા હશે, મા બાપ કેવા છે, ગુરુ કેવા હશે, આ દેશના નેતાઓ કેવા છે, બોલો ને જરા. કોઈ ધર્મને માનશે કે નહીં? રામે કીધું ધર્મને માનશે નહીં, ધર્મની વાતો કરશે. આ ગીત તો તમે પછી સાંભળ્યું છો. આ રામાયણની ચોપાઈ છે, શંકર ભગવાને ગાય છે. આ રામાનંદ સાગરિયામાંથી લઈને પછી આપ્યું સાહેબ. રામાયણ વાંચજો. આનું વ્યાકરણ કરવાની જરૂર નથી આમ તો, પણ તમને યાદ અપાવું. ભગવાન રામ સીતાજીને કળયુગમાં એવો હશે, આવશે સમય, ભણેલા ગણેલા ચાલાક લોકો મોજ કરશે, સીધા સાદા ગાય, બ્રાહ્મણ, સાધુ જે સાચા હશે દુઃખી હશે. જે ભગવાનને નહીં માનતા હોય, મંદિરોમાં નહીં જતા હોય, કહે છે કે અમે ભગવાનને નથી માનતા, મંદિરોમાં નહીં જતા. આજકાલ આપણા લોકો એવું બોલે કે મંદિરમાં તો ગાંડા લોક જાય છે, અમે થોડા જઈએ મંદિરમાં એ જાય જેણે પાપ કર્યા હોય. આવું આપણાવાળા બોલે છે. તો રામે 1,09,00,000 વર્ષ પહેલા ગાયું છે. લોકો ધર્મની વાતો કરશે, પણ શરમ કોઈને નહીં હોવી. એક તરફ બોલશે, એક તરફ ઉડા જશે. કલયુગમાં મા બાપને છોકરા ડરાવશે, ધમકાવશે. જ્યાં સુધી લગ્ન નહીં ત્યાં સુધી છોકરા સેવા કરશે. લગ્ન થઈ ગયા એટલે ચકલી ફૂલે કે ચડી ઉડી જશે. આપણા ગુજરાતમાં હજી સારું છે, ભગવાનની દયા છે, શાસ્ત્ર કહે છે. બીજું, ભગવાન રામ બોલ્યા છે, મંદિરમાં કોઈ નહીં જાય. અમે ગલ્લા પર બધા ઊભા છે, મંદિરમાં ખાલી પૂજારી પૂજા કરતો છે ને ઘંટનગારા મશીનથી વાગતા હશે કોઈ ફંક્શન તો એવું કંઈક તો જશે. ભગવાન રામ બોલે છે, મધુશાલા તમે બધા જાણો છો. પછી ભગવાન એ પણ બોલ્યા કે લોકો એના જીવનમાં એટલું વાતાવરણ ફેલાવી દેશે કે લોકોને જેમ તેમ નાચશે, જેમ તેમ ખાશે, જેમ તેમ જશે, કોઈ નહીં બોલે. એને આ રામાયણ શાંતિથી વાંચવા જેવી. શંકર ભગવાન તો બોલતા બોલતા રડ્યા છે, અને રામ પણ બોલતા બોલતા રડ્યા છે. રામ બોલ્યા છે, વારે વારે માનવનો જન્મ નથી મળતો,
આ છેલ્લો જન્મ છે, સુધરવા માટે છે, બગડવા માટે નથી. આ વાતને કોણ માનવા રાજી છે ભાઈ? આ ભારત મર્યાદાનો દેશ, ભગવાનની જન્મભૂમિ છે. ભગવાનને 24 તો તમારા ભારતમાં લીધો, વિદેશમાં નહીં. ને તો ભગવાનને શું વિઝાની જરૂર પડે ભાઈ? પાસપોર્ટની જરૂર પડે? ભારતમાં શું કામ જન્મ લેવાનો? આ ધરતીને પાતાળમાંથી લાવીને તમને આપીને કીધું સવારમાં ઉઠીને તમારી માં છે અને પગે લાગીને પગ મૂકજો. આ તમારી માં છે. સવારે નાહી ધોઈને પૂજા પાઠ કરીને તમારા આજુબાજુના મંદિરમાં દર્શન કરીને કામે જાજો. આ તમારો ધર્મ છે. સાંજે આવો હાથ પગ ધોઈને પાછા તમારા ભગવાનને કહેજો, પ્રભુ તમારા કામે ગયો તો આવી ગયો છું, તારી કૃપાથી મને રોટલો મળે છે, તું મને આપેશ. આ તારું આપેલું શરીર છે, ઉપકાર માનજો. આપણો ધર્મ છે. માતા પિતા સાધુ સંત બ્રાહ્મણ ગુરુને જય શ્યારામ કરવા એ આપણો ધર્મ. પગે ન પડો. સાધુ સંતો પગે પડવા માટે નથી બન્યા. તમે અમારા પગે પડી જાઓ ને અમે રાજી થઈ જાય એવું ન માનતા. અમે કહીએ ને તમે રાજી, તમે માનો તો અમે રાજી થઈ જઈએ. અમારી વાતને માનો, અમે રાજી થઈએ. અમે પૂજાવા માટે બાવા નથી બન્યા. આ માંગવા ખાવા માટે નથી, તમને ઠગવા માટે નથી. કૂતરું રોટલો ખાય સમાજને જગાડે, તે સાધુ સમાજનો રોટલો ખાય. અમારી ફરજ છે, અમારો કર્તવ્ય છે તમને જગાડવા, તમને યાદ અપાવવું. બીજો અમારો કામ ને તમે અમને કહો હીરા ખાશો તો એ પણ નહીં ખાય. એ તમારે કરવાનું. અમે આ માટે જન્મ્યા છીએ. સૌને ભગવાને અલગ અલગ ડ્યુટી આપી છે. બ્રાહ્મણનું કર્મ છે યજ્ઞ કરવો, યજ્ઞ કરાવવો, દાન લેવું, દાન દેવું. રાજાનો ધર્મ છે પ્રજાનું પાલન કરવું, પ્રજાનું ખાવું નહીં, પ્રજાના પૈસા તાકડધીના ન કરવા. આ રાજાનો ધર્મ છે. ખેડૂતનો ધર્મ છે ગાયોને રાખવી. સાધુ બ્રાહ્મણને 12 મહિને સીધું સામાન આપવું, ગરીબો બાપુ કૂતરાઓને રોટલા નાખવા, કીડિયારો પૂરવી, કબૂતરો અનાજ નાખવું. તમે કરો છો? સત્સંગમાં જ બેઠા છીએ આપણે. સત્સંગના નામે માતાઓનો ધર્મ છે, પહેલો રોટલો ગાયનો કાઢે, બીજો કૂતરાનો કાઢે. કરે છે કોઈ? સત્સંગનો અર્થ જ છે આપણે જીવનમાં કંઈક ઉતારીએ. બાકી આકાને સાંભળીને આકાને કાઢી નાખશે તો એનો કોઈ મતલબ નથી. આપણને સમય પાપ સાપ આપશે. એટલે એકના લીધે કેટલાય બચી જતા હોય છે, એકના લીધે કેટલાય બદનામ. એક સાધુના કપડાં પહેરીને પાપ કરે ને સાહેબ, આખો સાધુ સમાજ ખરાબ બદનામ થઈ જાય. એટલા બધા સાધુ ખરાબ નતા જેટલો બદનામ થઈ ગયો. આજે લોકોને 80% સાધુ સંતો પર વિશ્વાસ નથી. જે ગુજરાતમાં સારું છે, આપણા ગુજરાત છોડીને સાધુ સંતોને એટલું કોઈ માન નથી દેતું. એ તો બધા ખરાબ નથી હોતા મારા બાપ. તમારે 4 છોકરા, 4 ખરાબ થોડા હોય. એકના લીધે બધાને ખરાબ ન કરો, એકના લીધે બધાને ખરાબ ન ગણો. આ જગતમાં એવો કોણ છે જેનાથી પાપ ન થતું હોય? એવો કોણ છે માયનો લાલ જેનાથી ભૂલ ન થતી હોય? એક તો બતાવો. એકના લીધે કેટલાય બચી જતા હોય છે. આ તો હવે સાધન થઈ ગયા. ને તો પહેલા સંઘ જાતો હરિદ્વાર, પછી બધા ગામના બાર ભેગા થાય, ફૂલના હાર પહેરાવે અને એક નાળિયેર આપે હાથમાં. કારણ કે નક્કી ન હોય પાછા આવવાનું, બધાને હાલીને જવાનું હોય. 200 જણા જાય ત્યારે 10-12 જણા પાછા આવે. કોઈ બીમાર પડી જાય, કોઈને જાનવરો ખાઈ જાય, કંઈક પડી જાય, પહાડો રસ્તો બધો. સાધનો હતા નહીં. તેમાં તમારી જેવા ભણેલા 4-5 સાથે આવી ગયા સંઘમાં. અને હરિદ્વારની બાજુમાં જ્વાલાપુર છે, ત્યાં જગજીવન રાણાએ એક ધર્મશાળા બાંધી. ક્યારેક જાજો, ત્યાં લેખ લખ્યો છે, હું તમને કહું છું. તે આપણા ગુજરાતમાંથી યાત્રાઓ નીકળી, રાજસ્થાન વાળાને ખબર પડી, થોડા એ હાથે થઈ ગયા. એમ સંઘ વધતો ગયો. પણ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કર્યો, પહાડી ઇલાકામાં લોકો બીમાર પડવા લાગ્યા. કોઈ પાસા વળી ગયા, કોઈને જાનવરો ખાઈ ગયા, કોઈ બીમાર પડી ગયા, ત્યાં રહી ગયા. ચાલતા 25 જણા વધ્યા. પછી ધર્મશાળામાં રોકાણા. ભયંકર વીજળી પડવા લાગી. એક તરફ વરસાદ. એમાં એક બહુ બુદ્ધિમાન માણસ હતો ને, એ કહેવા લાગ્યો, આપણામાં કોઈ પાપી છે એટલે વીજળી પડે છે, ને તો તારી વીજળી પડે નહીં. માટે આપણામાં જે કંઈ પાપી હોય ને એ બહાર નીકળો. હવે અજાણ્યામાં ઇલાકામાં કોણ બહાર નીકળે ભાઈ? રાતનો ટાઈમ, ભયંકર વરસાદ, વીજળી પડે. કાં તો ડાયો માણસ હારો અને કાં ગાંડો હારો. 1.5 ડાયો નહીં હારો, આ 1.5 ડાયો હતો. જલ્દી કરો, બહાર નીકળો. હવે એ આગેવાન હતો, મુખ્ય હતો, એટલે બિચારા કોઈ બોલ્યા નહીં. પછી કીધું, એ જો સામે પેલો પીપળો છે, એક પછી એક જાઓ, ત્યાં પીપળે હાથ મૂકીને આવો. જે પાપી હશે ને એના પર વીજળી પડશે. હા એ બરાબર સાહેબ, તમે કીધું હો પાછા સાહેબ. એટલે એક ભાઈ ગયા, હાથ મૂકી. પહેલા તો જતો તો ડરતો હતો, ક્યાંક આપણા પર વીજળી પડે, છોકરા રખડી પડશે.
પણ જ્યારે પીપળે હાથ મૂકીને આવે ને તો આપણે બચી ગયા, આપણે બચી ગયા, આપણે બહુ કોઈ પાપ કર્યા જ નથી. મેં જિંદગીમાં પૂર્ણ જ કર્યું, પાપ કર્યું જ નથી, કારણ કે એટલે જ બચી ગયું. વળી બીજો ગયો, ત્રીજો ગયો, 24 ગયા, 25માં માણસ, 25માં નંબર આવ્યો, 25મો હતો એનો. બહુ ભલો માણસ. બધા કીધું હવે તું જા, એટલે ડરવા લાગ્યો, કહેવા લાગ્યો મને સાથે રાખો, હું ગરીબ માણસ છું. કાળી મજૂરી કરી જે પૈસા ભેગા થયા, મારી છોકરીના લગ્ન હતા, લગ્ન લેવાના હતા, અને એ પૈસાનું હું યાત્રા કરવા મારી દીકરી કીધું પિતાજી જાઓ ને, 1 સાલ પછી લગ્ન કરશે, હું આપણે હાથે મજૂરી બાપ દીકરો હાથે જશું, બાપ દીકરી ચોકડી ગાળવા જી આવો. બાપે કીધું નહીં નહીં બેટી તારા લગ્ન છે, મારી સોગન ન જાઓ તો પછી એકલા ક્યારે જશો, એટલો સંગ જાય છે, જાઓ ને. દીકરી બી કેવી હશે, એ કહે છે મારી દીકરીએ મને પરાણે મોકલ્યો છે. મારી પ્રાર્થના છે, મેં બહુ પાપ કર્યા જીવનમાં, કદાચ પીપળે હાથ મૂકવા જઈશ અને વીજળી પડશે ને તો લોકો વાતો કરશે, મારા બાળકો રખડી પડશે, પણ લોકો કહે છે જોયું પાપી હતો, ગંગાજીના પહોંચ્યો વચમાં મરી ગયો. મારી પ્રાર્થના છે મને હરિદ્વાર સુધી સાથે રાખો, પછી છોડી દેજો, પછી મારી રીતે આવી જઈશ. કે નહીં, પેલું દોડાયો કે તું જા, તારા લીધે જ વીજળી પડે, જો પતિ આવ્યા કે નહીં, તારા લીધે જ આ થાય છે. બહુ કીધું ને પછી એણે કીધું કોઈ બાત નહીં વાલા, આપણે બહુ દિવસે સાથે રહ્યા, તમારો બહુ આભાર, મારાથી કંઈ બોલાઈ ગયો ને તો ક્ષમા કરજો, અને કદાચ વીજળી પડે ને મરી જાવ ને તો મારા ઘરવાળાને કહેતા નહીં તારા બાપ પર વીજળી પડ્યો, આવજો, જય શ્રી રામ, કંઈ ભૂલ થઈ તો માફ કરજો. આમ કરતો કરતો બધાને રામ રામ કરતો કરતો પીપળા પાસે મૂક્યો, અને જ્યાં પીપળે હાથ મૂક્યો ને વીજળી પડી, પેલા 24 ઉકલી ગયા. આના લીધે જ બચાતા, એક ના લીધે કેટલાય બચી જાય. સમજણ પડી કે લાઈટ થઈ, સવારે તાળીઓ પાડીશો. એક ના લીધે કેટલાય બચ, આ પહેલી વાર કહેવાય તાળી પાડજો ભાઈ, આપણે તાળીના વિરોધી છે. કેમ કેમ ક્યાંનો રોટલો ખાધો, આજ કોના ઘરે ખાધું? અરે ભાવેશભાઈ ને ઘેરે તારું ભલું થાય, તારું. હું કદી તાળી પાડવાનું કહું નહીં, બોલો ભૂલ થઈ ગયો ભાઈ. તાળી કીર્તનમાં પડાયો, તાળી ભગવાનના ભજનમાં પડાય.